હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો. અને હું છું આપણો મિત્ર ભાવેશ. તો આજે તારીખ થઈ છે 7/10/2025 મિત્રો. અને હવે આ મગફળી કાઢવાની પણ આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો. જે આપણે 29 તારીખે રાતે વરસાદ થયો એટલે 30 તારીખે મગફળીને ઉપાડી લીધી છે, જે આપણે પિયતનું આપવું પડે એના લીધે. તો મિત્રો વાત કરવા જઈએ તો વરસાદે પણ બહુ આપણને કંદરગત કરી છે, કારણ કે જે લગભગ 50% ઉપર 60% મગફળી આપણે આ વરસાદમાં ઉપડી જઈ. અને વરસાદ પછી પાછો 1 તારીખે આવ્યો, પાછો 5 તારીખે થોડોક રાતે આવી ગયો. તો મિત્રો આ રીતનો અલગ અલગ વરસાદ થોડોક આવતો જાય એટલે મગફળી હુકાતી નહીં અને આપણે લીલું પડે ટાઢું પડે તો એ મગફળી કાઢવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે ન કાઢી તો પણ ઉપર વરસાદની બીક છે. અને હવે 2 દાન ઉપર થોડોક છાંટા થઈ ગયા, બહુ નથી, વધારે નથી પણ ઓછા થઈ જાય. તો એના લીધે હવે વરસાદ આવે તો મગફળી બધી જે બીટી આવી બધા હળી જતા હોય છે, એટલે ખરી જતી હોય છે. તો મિત્રો ખાસ કરીને મગફળી કેવો ઉતારો આવશે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે મગફળી વાવી કે નહીં વાવી એ પણ ખાસ જરૂર જણાવજો મિત્રો. મિત્રો જે 24 નંબર મગફળીનું વાવેતર આપણે વધારે થતું હોય છે આપણા વિસ્તારમાં, અમારા વિસ્તારમાં. તો તમારે કયું વાવેતર થાય છે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો આપણે 24 નંબર મગફળી આપણે 105 દિવસે ઉપાડી લીધી છે કમ્પ્લીટ. અને 105 થી 110 દિવસે પાકી જાય ત્યારે આપણે. અને મારા અંદાજ પ્રમાણે મિત્રો ઉતારો લગભગ 35 મણની આજુબાજુ આવશે એવું દેખાય છે અત્યારે. પણ તો એની સાચી ખબર તો આપણે જ્યારે તોલ થાય ત્યારે ખબર પડે. આપણે કહેવાય છે ને કે સાચી ખબર ખરે ખબર પડે એની પડે, તોલ થાય ત્યારે સાચી એની ખબર પડતી હોય છે મિત્રો. તો મિત્રો આપણે જે વિડીયો બનાવતો હોય સાચી અને સાચી માહિતીવાળા વિડીયો બનાવતો હોય છે. તો આપણી આવી જ નવી માહિતી તમને મળતી રહેશે આપણી ચેનલમાં. જે આપણે ખાતર, બિયારણ, દવા જે વસ્તુ ઉપયોગ કરતા હોય એની માહિતી આપણે આપતા હોય છે મિત્રો ખાસ. તો મિત્રો અત્યારે લગભગ હવે મગફળી લગભગ 50% ઉપર નીકળી જાય છે અને હજુ 50% પણ બાકી પણ છે. તો લગભગ ખેડૂત મિત્રો અત્યારે મગફળી કાઢવાનું શરૂઆત કરી દીધી છે. અને ઘણા ખેડૂત મિત્રોએ મગફળી યાર્ડમાં વેચી પણ દીધી છે. તો મિત્રો મગફળીનું સિઝન બહુ લાંબી હોય છે. 1 મહિનો લગીને આની વાવેતર ચાલુ હોય, મહિના ઉપર 1 મહિનો ઉપર લગીને આનું વાવેતર મિત્રો ચાલુ થયું છે મગફળીનું. એટલે મહિનોથી 1.5 મહિનો લગીને કદાચ સતત ચાલુ રહ્યું હોય છે જે ઉપાડવાનું અને કાઢવાનું અવરહવર. મિત્રો બજારની વાત કરીએ તો બજાર આપણે જેવી મગફળીના ઉપર આધાર રહેશે. જે 800 રૂપિયાથી અને 1300 રૂપિયા લગીની બજાર ચાલે છે. પણ જનરલી ગણો એટલે 1000 રૂપિયાની આજુબાજુ બજાર આપણને મળતી હોય છે. આપણે યાર્ડનો પણ વિડીયો બનાવશું, કારણ કે આવક અત્યારે ગાંડી થાય છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં. અત્યારે 15 થી 20 હજાર મણની આવક છે એ લિમિટ રાખે ત્યારે, કારણ કે રોજે રોજે 200 થી 250 વાહન જ લેવામાં આવે છે. નકર તો 50,000 મણથી પણ વધારે આવક આવી જતી હોય છે. પણ આવક સાઈન વધારે લેતા નથી. 15 થી 20 હજાર મણની આવક આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવે છે એ લિમિટ રાખે. એટલે બાકી તો જો હાવ શૂટ મૂકી દે તો મગફળીની આવક 50,000 મણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવી જતી હોય છે મિત્રો. તો આ ભાવ જે રહ્યા 800 થી 1300 રૂપિયા વચ્ચેની બજાર, એમાં ખેડૂતને જનરલી 80% ભાવ 1000ની આજુબાજુ જ આવતા હોય છે. તો મિત્રો આ ભાવ જે રહ્યા ખેડૂતને હાવ પોષણ થતા નથી. કારણ કે બિયારણની વાત કરીએ તો 1 વીઘે 40 કિલો એટલે કે 2 મણ બિયારણ જોઈશે 16 ગુઠામાં. તો 16 ગુઠામાં 40 કિલો બિયારણ જોઈએ એટલે 2500 રૂપિયા 1 મણ બિયારણના ભાવ છે. તો 5000 રૂપિયા તો મિનિમમ મિત્રો ખર્ચો લાગી ગયો ખાલી બિયારણનો. અને ખાતરની વાત કરીએ તો આપણે ડીએપીના ભાવ છે 1350 રૂપિયા. તો વીઘે 700 થી 800 રૂપિયાનું ડીએપી જોતું હોય છે. વીઘે આપણે મિનિમમ હવામાન એટલે કે 25 કિલો તો ડીએપી નાખવું જ પડે મગફળીમાં. તો 700-800 રૂપિયાનું ડીએપી અને હકામણની બધું ગણો મિત્રો, આપણે પટની દવા દાણાને પટ મારી એમ મારા અંદાજ પ્રમાણે 7 થી 8000 વચ્ચેનો ખર્ચ લાગતો હોય છે જે મગફળી વાવેતરનો મિત્રો. તો મિત્રો
આમ તમે હિસાબ કરો તો વીઘે જનરલી ખેડૂતને 20 મણ મગફળી આવે, અમુકને ભલે 30 આવે 35 આવે, પણ આમ એવરેજ કાઢો જાવ એટલે 20 થી 25 મણની એવરેજ આવે. તો 1000 રૂપિયા ભાવ આવે તો 20 થી 25 હજારનો વીઘો છૂટે. એમાં ખર્ચાની વાત કરીએ તો મિત્રો 7-8 હજાર ખર્ચો. પછી નિંદામણ દવા બહુ મોંઘી છે, જે 2000 રૂપિયાની લીટર આવતી છે. તો ખેડૂતે બે નિંદામણનો ખર્ચો કર્યો છે. વીઘે ઉપાડવાનો ખર્ચોની વાત કરીએ તો વીઘે આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે 1500 થી 2000 રૂપિયા ખર્ચો ઉપાડવાનો લાગતો હોય છે, અને કાઢવાનો વીઘે 1500 રૂપિયા ખર્ચો લાગતો છે, અને 3000 રૂપિયા ઉપાડવાનો અને કાઢવાનો ખર્ચોથી 3000 રૂપિયા થઈ જતો હોય છે મિત્રો. તો મિત્રો આપણી મગફળી પણ મેં તમને આગળ દેખાડી કે આ રીતની મગફળી આપણી છે. તો મિત્રો તમે મારા અનુમાન પ્રમાણે આ મગફળી લગભગ 35ની આજુબાજુ નીકળશે, પણ આપણે વિડીયો બનાવશું એમાં પણ જાણ કરશું કે કેવી મગફળી નીકળી મિત્રો. પારે કપાસ પણ મિત્રો આપણે વાવેલો છે. મિત્રો કપાસ પણ જઈ સાલ તો આપણે સારો થઈ ગયો હતો, જે વીઘે 11 મણ કપાસ થયો હતો, અને ઓણ હવે જોઈશી કેવો કપાસ થાય છે. ઓણ મીડિયમ કપાસ છે, કારણ કે વરસાદ પણ વધારે થયો એટલે ફાલ પણ ખરી ગયો છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી સાચી અને સચોટ માહિતી મિત્રો તમને જાણવા મળે.